જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થ સ્કંદ અધ્યાય 18. પૃથુરાજાએ કરેલું પૃથ્વીનું દોહન. મૈત્રેય બોલ્યા, પૃથ્વી એ પ્રમાણે સ્તુતિ કરી જેમનો નીચલે હોઠ ક્રોધથી ફરકતો હતો એવા પૃથુરાજાને પોતે ભયભીત હતી છતાં બુદ્ધિથી મનને સ્થિર કરી ફરી કહેવા લાગી, હે દેવ, હું સંપૂર્ણ નિર્ભય થાઉં તે માટે આપ આપનો ક્રોધ દૂર કરો અને મારી વિનંતી સાંભળો. કેમ કે વિદ્વાન પુરુષ ભ્રમણથી પેઠે સર્વમાંથી સાર લે છે. તત્વદ્રષ્ટા મુનિઓએ પુરુષોના પુરુષાર્થની સ્થિતિ માટે આ લોકમાં ખેતી વગેરે ઉપાયો તથા પરલોકમાં અગ્નિહોત્ર વગેરે ઉપાયો જોયા છે અને યોજ્યા છે. માટે જે અર્વાચીન મનુષ્ય શ્રદ્ધાયુક્ત થઈ પૂર્વ પુરુષોએ દર્શાવેલા તે ઉપાયોને ઉત્તમ રીતે ઉપયોગમાં લે છે તે સાધ્ય વસ્તુને અનાયાસે પામે છે. પણ જે મૂર્ખ કે વિદ્વાન મનુષ્ય તે ઉપાયનો અનાદર કરી પોતે કાર્યો આરંભે છે તેમાં તે વારંવાર આરંભેલા કાર્યો સિદ્ધ થતા નથી. હે રાજા, પૂર્વે જ અન્નાદિ ઔષધિઓ બ્રહ્માએ સર્જી હતી. તેઓને મેં આચાર ભ્રષ્ટ દુષ્ટ લોકોથી ભોગવાતી જોઈ અને તમે મારું પાલન કર્યું નહીં ને અનાદર કર્યો. લોકો પણ ચોર થઈ ગયા, તેથી હું યજ્ઞ માટે જ ઔષધિઓ ગળી ગઈ હતી. જોકે તે ઔષધિઓ ઘણો કાળ થવાથી હવે મારા વિશે અવશ્ય જીર્ણે છે, તો પણ તમે પ્રસિદ્ધ ઉપાય વડે તે ઔષધિઓ ગ્રહણ કરવા યોગ્ય છો. હે વીર, તમે બળને આપનારું અને પ્રાણીઓને ઈચ્છિત એવું અન્ન મેળવતા જો ઈચ્છતા હો તો હે પ્રાણીઓનું રક્ષણ કરનાર મહાબાહુ, તમે મારો કોઈ વાછરડો કલ્પો અને દોહવાનું યોગ્ય પાત્ર તથા દોહનારને પણ તૈયાર કરો, જેથી હું પ્રેમાળ થઈ દૂધમય સર્વ ઈચ્છિત પદાર્થો તમને પૂરા પાડીશ. વળી હે રાજા, તમે મને બધે સરખી સપાટ કરો, જેથી વર્ષા ઋતુ ગયા પછી પણ વરસાદનું પાણી મારામાં બધે રહે. હે પ્રભો, તમારું કલ્યાણ થાવ. એ પ્રમાણે પૃથ્વીનું પ્રિય અને હિતકારી વાક્ય સાંભળી પૃથુરાજાએ સ્વયંભૂ મનુને વાછરડો કલ્પી પોતાના હાથમાં ધાન્યાદિ સર્વ ઔષધિઓ દોહી લીધી. એમ પૃથુરાજાએ જેમ સાર લીધો તે વિદ્વાનો બધે સાર લે છે. તેથી પૃથુરાજા સિવાયના બીજાઓએ પણ તેમણે વશ કરેલી પૃથ્વીમાંથી પોતપોતાની ઈચ્છિત વસ્તુ દોહી. હે સત્પુરુષોમાં શ્રેષ્ઠ વિદુરજી, ઋષિઓએ બૃહસ્પતિને વાછરડો કલ્પી ઇન્દ્રિયો રૂપી પાત્રમાં પૃથ્વી દેવીમાંથી વેદમય પવિત્ર દૂધ દોહ્યું. દેવગણોએ ઇન્દ્રને વાછરડો કલ્પી સુવર્ણના પાત્રમાં મનઃશક્તિ, ઇન્દ્રિય શક્તિ તથા દેહ શક્તિનું કારણ અમૃત રૂપી દૂધ દોહ્યું. દૈત્યો તથા દાનવોએ અસુરોમાં શ્રેષ્ઠ પ્રહલાદને વાછરડો કલ્પી લોઢાના પાત્રમાં મદિરા તથા આસવરૂપી દૂધ દોહ્યું. ગંધર્વો તથા અપ્સરાઓએ વિશ્વાવસુને વાછરડો બનાવી કમળરૂપ પાત્રમાં વાણીની મધુરતાવાળું સંગીત શાસ્ત્ર તથા સૌંદર્ય રૂપી દૂધ દોહ્યું. મહાભાગ્યશાળી શ્રાદ્ધદેવ પિતૃઓને અર્ચમાને વાછરડો કલ્પી કાચી માટીના પાત્રમાં કવ્ય નામે પોતાનું અન્નરૂપી દૂધ શ્રદ્ધાથી દોહ્યું. સિદ્ધોએ કપિલદેવને વાછરડો કલ્પી આકાશરૂપી પાત્રમાં સંકલ્પ માત્રથી ઉત્પન્ન થનારી અણિમાદી સિદ્ધિઓરૂપી દૂધ દોહ્યું. તથા વિદ્યાધર વગેરેએ પણ કપિલદેવને વાછરડા કલ્પી આકાશરૂપી જ પાત્રમાં આકાશગામિની વિદા વગેરે રૂપ દૂધ દોહ્યું. બીજા માયાવતી કિંપુરુષો વગેરે દેવોએ મય દાનવને વાછરડો કલ્પી અંતર્ધાન વડે અદ્ભુત આત્માઓ સંબંધી ધારણામય માયાશક્તિ દોહી. યજ્ઞો, રાક્ષસો, ભૂતો, પિશાચો તથા માંસાહારી દેવોએ રુદ્રદેવને વાછરડો કલ્પી મનુષ્યની ખોપરી રૂપી પાત્રમાં લોહીરૂપી આસવ દોહ્યું. તેમજ ફણા વિનાના સર્પોએ વીંછીઓ વગેરે
ફણવાળા સર્પોએ તથા કરદુના વંશજ નાગોએ તક્ષક નાગને વાછરડો કલ્પી દર રૂપી પાત્રમાં ઝેરરૂપી દૂધ દોહ્યું. પશુઓને નંદિકેશ્વર વાછરડો કલ્પી જંગલરૂપી પાત્રમાં ઘાસરૂપી દૂધ અને દાઢોવાળા માંસાહારી પ્રાણીઓને સિંહને વાછરડો કલ્પી પોતાના પક્ષ શરીરરૂપી પાત્રમાં માંસરૂપી દૂધ દોહ્યું. પક્ષીઓએ ગરુડને વાછરડો કલ્પી કીડા તથા ફળ વડે દૂધ રૂપે દોહ્યા. વનસ્પતિઓને વડના ઝાડને વાછરડો કલ્પી જુદા જુદા રસરૂપી દૂધ દોહ્યું. અને પર્વતોએ હિમાલયને વાછરડો કલ્પી પોતાના શિખરોરૂપી પાત્રમાં જાત જાતની ધાતુઓ રૂપી દૂધ દોહ્યું. એમ બધાએ પૃથુરાજાને વશ કરેલી અને સર્વ કામનાઓ પૂરનારી પૃથ્વીમાંથી પોતાના મુખ્ય પુરુષને વાછરડો કલ્પી પોતાના પાત્રમાં જુદું જુદું દૂધ દોહ્યું. હે કુરુવંશી વિદુરજી, એ રીતે અન્ન વગેરેનો આહાર કરનારા પૃથુરાજા વગેરેએ પૃથ્વીમાંથી પોતાના ઈચ્છિક અન્ન વગેરેને પોતપોતાના પાત્રો તથા વાછરડોમાં કલ્પી દોહ્યા. તે પછી પ્રસન્ન થયેલા પૃથુરાજાએ સર્વ કામનાઓ પૂરી પાડનારી પૃથ્વીને પ્રેમથી પોતાની પુત્રી તરીકે સ્વીકારી. કેમ કે તે રાજાને પુત્રી પર પ્રેમ હતો. પછી રાજાઓના રાજા તે સમર્થ પૃથુએ પોતાના ધનુષ્યથી અણીથી પર્વતોના શિખરોના ચૂરા કરી નાખ્યા અને આ ભૂમંડળને તે વનપુત્રે લગભગ સપાટ કર્યું. પછી સર્વને આજીવિકા આપનારા તે ઐશ્વર્યવાન પિતાએ ભૂમંડળ ઉપર તે સ્થળે પ્રજાઓના યથાયોગ્ય નિવાસ સ્થાનોની રચના કરી. ગામડા, શહેરો, પતનો, અનેક જાતના કિલ્લા, ભરવાડો તથા રબારીઓના નેસડા, ગાયોના નિવાસસ્થાનો, લશ્કરી છાવણીઓ, સોના વગેરેની ખાણો, ખેડૂતોના ગામો તથા પર્વતની તળેટીના ગામડા વગેરેની તેણે રચના કરી. કેમ કે પૃથુરાજાની પહેલાં આ પૃથ્વી પર શહેર ગામડા વગેરેની આ પ્રમાણે રચના ન હતી. પછી તે સ્થળે સર્વ પ્રજાઓ નિર્ભય થઈ સુખપૂર્વક રહેવા લાગી. શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થ સ્કંદ અધ્યાય 18 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.